નમસ્કાર. ધોરણ 10ની એક્ઝામ હમણાં જ પૂરી થઈ. એની એક્ઝામ આપવાવાળા બાળકો વાલીને ખાસ કરીને મારે એક મેસેજ આપવાનો થાય કે હવે પછી આ માર્ચ મહિનાના 10 દિવસ, એપ્રિલ, મે, 10-15 જૂન પછી એની સ્કૂલ ચાલુ થાય, તો જે આ 80થી 90 દિવસનું વેકેશન છે એ દરમિયાન એ શું કરે. જો આપણે આપણા બાળકને, ખાસ કરીને દીકરી હોય તો એના મમ્મીને રસોઈમાં કે ઘરકામમાં કામ કરાવડાવે, દીકરો હોય તો એના પપ્પાને એના ધંધા વ્યવસાયમાં મદદ કરે અને વધારે સમય આપે તો એ સારી જ વાત છે. હાલો, તો એની સાથે સાથે બીજું એટલે બીજા કોઈ એવા ટાઈમપાસ કરે ને મોબાઈલના એડિક્શનમાં વધારે પડે એના કરતાં આ વખતે અમે સર્વોપરી સંકુલમાં લક્ષ્ય સમર કેમ્પ કરીને એક આયોજન કરેલું છે. એની ડિટેલ અમે જાહેરાત કરેલી છે. ખાસ કરીને સ્પોર્ટ્સ એક્ટિવિટી, કોમ્પ્યુટર ક્લાસ, એઆઈ માર્ગદર્શન, કારકિર્દી ઘડતર અને આવા પર્સનાલિટી ડેવલપમેન્ટ સાથે સ્પોકન ઇંગ્લિશ પણ. એટલે આ પ્રકારના બધા વિષયો લઈ અને 3-4 અઠવાડિયા માટે અલગ અલગ બધાને સ્પોર્ટ્સ એક્ટિવિટી 20થી 25 કલાક, સ્પોકન ઇંગ્લિશ 15થી 20 કલાક, કોમ્પ્યુટરનું માર્ગદર્શન, એઆઈ માર્ગદર્શન ને એ બધું 11થી 15 કલાક ને આવું બધું કરી સરસ મજાનો એક અભ્યાસક્રમ સમર કેમ્પમાં આયોજન કરેલું છે, જેથી કરીને બાળકો થોડાક આમાં ટચમાં રહે. પછી મે મહિનામાં વેકેશન તો છે જ એમના માટે, તો આ આયોજન અમે કરેલ છે. તો અમને સહકાર આપી અમારી જે લિંક છે એમાં એનું રજીસ્ટ્રેશન કરાવો. આભાર.